શા માટે આવ્યા, કેવો દેહ હતો એનો, કેવી રીતે પ્રગટ થયા? આપણે અહીં જેટલા બેઠા છીએ ને એવી રીતે પ્રગટ નથી થયા. તો એનાથી ઉપર જે આ પરમ પુરુષ છે, જે પોતે અહીંયા બીજું રૂપ લઈને આવ્યા છે, પરમ ગુરુ પોતે આપણે અહીંયા ઉગારવા માટે આવ્યા છે, એ આપણી જેવું રૂપ લઈને આવ્યા એવું આપણે દેખાય ખરું, પણ એને આપણી જેવા સમજવા ન જોઈએ. કર્મ આપણે ખેંચીને, આપણી વાસના આપણે ખેંચીને નવા નવા જન્મો આપે છે, પણ એને પરમ ગુરુને કોઈ કર્મ નથી, એને કઈ આપણી જેમ એને ખેંચાવું નથી પડતું. એ તો આપણે આવા કર્મમાં ફસાયેલા છે, એની અંદરથી બચાવવા માટે કલ્પે એકવાર આવે. એમ આપણા કર્મો છે એ બધા જ પડ્યા રહે, એ આપણે અંશે ખાઈ લીધા છે, જીવ ભાવ આવી ગયો છે. એની અંદરથી બચાવે કોણ? પરમ ગુરુ સિવાય. આવા અંશો જે ફસાણા છે એના માટે એ પોતે કૂવામાં ઉતર્યા છે. એની આપણી જેવું શરીર લીધું છે અને એને આપણે આપણી જેવા ન સમજવા જોઈએ. મેં એવું કીધું કે એનું પાપ લાગે આપણે, કે આપણી જેવા જ છે એવું સમજીએ તો આપણે એનો વ્યવહાર છે એની જેવો જ થાય. વ્યવહાર એનાથી ઉપર ન થવો જોઈએ કે આ તો પરમ ગુરુ છે. પરમ ગુરુનો વ્યવહાર અને આપણા ભાઈ સાથે વ્યવહાર કરતા હોય એવો એક સરખો વ્યવહાર ના હોય. પિતાજી હારે વ્યવહાર કરતા હોય એવો વ્યવહાર ના હોય. આ બાજુના જે ગુરુ છે એની હારે વ્યવહાર કરતા હોય એવો વ્યવહાર ન હોય. આ બાજુના દેવો છે એનું જે પૂજન, એની ઉપાસના કરી એવી ઉપાસના એની ન હોય. આપણે સૂર્ય ચંદ્રમાં જવું હોય તો આ દાદરા ચડીએ આપણે, એનાથી ન જવાય. આપણે લિફ્ટમાં જઈએ તો 100 માળ કે 200 માળ સુધી ચડી ગઈ, એનાથી પણ સૂર્ય ચંદ્રમાં ન જવાય. અને આપણે પ્લેનમાં જઈએ તો પ્લેનમાં ગમે એટલા ઉપર ઉડી તો પણ સૂર્ય ચંદ્રમાં ન જાય. એના માટે તો સ્પેશિયલ રોકેટ બનાવવું પડે. એમ આપણી ઉપાસના છે એ ઉપાસના ચેતન ઉપાસના છે, જળ ઉપાસના આપણી નથી. અને એ જળ ઉપાસના, જળ પદ્ધતિમાંથી, આ શરીરના જળ વિભાગમાંથી અંશને છૂટો કરાવવા માટે, ચેતન અંશને પોતાનો છે એમ જાણી અને મુક્ત કરાવવા માટે પરમ ગુરુ આ બાજુ આવ્યા છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. એમની સુપુત્રી પુષ્પાબેન મણિલાલભાઈ ઉમરીગર તરફથી, ત્યારબાદ 10 ગ્રામની એક એટલે 2 ગ્રામની ચેન પરંતુ ભગવાન કરુણા સાગરના ચરણમાં અર્પણ કરે છે. અને એક બીજી ચેન 10 ગ્રામ મહાન તપસ્વી રઘુરામ મહારાજના ચરણમાં અર્પણ કરે છે. આ સૌને પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર અને એમના પરિવારજનોને ભગવાન કરુણા સાગર યથાશક્તિ પ્રદાન કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આજના વાઘા ભરતભાઈ, મનીષાબેન ભરતભાઈ ઉમરીગર તરફથી ભગવાન કરુણા સાગરને વાઘા પણ આજે પહેરાવવામાં આવેલા છે. તો એમને પણ કૃપાળુ ભગવાન કરુણા સાગર એમને શારીરિક અને આર્થિક રીતે વધારે કરે એવી પ્રાર્થના. હાર, આજના જે હાર છે તે જોવા જેવા છે. આજના હાર ઇલાયચી, બદામ અને કાજુના બનાવેલા હાર છે. આ પહેલી વાર આ પ્રકારના હારો અહીંયા એમના તરફથી આપવામાં આવે છે. હાર છે તે શિવાની નીરલભાઈ ઉમરીગર, હેમાની મયુરભાઈ ઉમરીગર અને માનવ રાજેશભાઈ ઉમરીગર તરફથી પરમ ગુરુ ભરત અને ભગત, તો એમના તરફથી આજના ભગવાન કરુણા સાગરના જે હાર અર્પણ કરેલા છે તો એ હાર પણ બહુ સુંદર છે અને જોવા જેવા છે. પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને આવી દરેકને પ્રેરણા આપે અને વર્ષો વર્ષ સુધી આપણને ચાલતી રહે એવી અભિયાન સાથે આજના સૌને અભિનંદન પાઠવું છું. બીજું ખાસ જણાવવાનું તો ભગવાન કરુણા સાગરના 18 ગ્રંથોના સટીક ભાષાંતર કરનાર એવા વિરલ શહીદી જેને ઓળખી લીધી એવા પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીની 27, 28 અને 29/3/2024 રોજ એની મહાન આપણે પુણ્યતિથિ ઉજવવા માટે જઈ રહેલા છે. તો એ પ્રસંગે એક મોટો ભંડારો મંદિર તરફથી થવાનો છે. તો તેને માટે પણ જે કોઈ ભાઈઓ અને હરિભક્તોએ દાન નહીં તો દાનની, ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપે કડિયાનું તેલ અને
જે જે કોઈ પણ નાનું સંસ્કૃતિ કોઈ આપવું હોય તો આ બંધારણમાં આપી શકે છે. આગળ એક મને એક વાત યાદ આવે છે કે જ્યારે બુદ્ધ ભગવાનની મૂર્તિ જ્યારે બનાવવા જઈ રહ્યા હતા ત્યારે એક ગુલામ છોકરી પાસે એક પાવલી હતી સોનાની, એ જ્યારે ભિક્ષુકો લેવા જાય છે ત્યારે એ દાનમાં લેતા નથી, અને જ્યારે મૂર્તિ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે મૂર્તિ કદરૂપી બને છે. એટલે બુદ્ધ ભગવાનના શિષ્યો કીધું છે તો એ દાન નથી લીધું એવું તો કંઈ બન્યું નથી ને. તો ભિક્ષુકે કીધું કે મેં એક ગુલામની છોકરી પાસેની જે પાવલી હતી સોનાની તો મેં નહોતી લીધેલી. તો પેલા ભિક્ષુકે કીધું જાઓ તરત જ લઈ આવો. અને એમ પાવલી જ્યારે લઈને આવે છે સોનાની ત્યારે ફરીથી મૂર્તિ બુદ્ધ ભગવાનની મૂકવામાં ઢાળવામાં આવે છે. તો એ જે સોનાની પાવલી હતી એ બરાબર એના કપાળની ઉપર ચોંટી જાય છે, અને એટલી ભવ્ય સુંદર મૂર્તિ બનેલી હતી. એટલે કહેવાનો મતલબ મારો કે નાનું નાનું દાન પણ પરમ ગુરુને અર્પણ કરશો તો એને ગમે છે. એટલે જે લોકો ગરીબ લોકો છે, જે લોકો પાસે નાનું સરખું દાન આપવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ પણ પોતાનું દાન અહીંયા આપી શકે છે. આજની જે સોનાની ચેન જે છે એ પુષ્પાબેનના પરિવાર તરફથી અહીંયા આપી છે. તો પરમ ગુરુ ભગવાન દોલતકાને એના ચરણમાં અર્પણ કરે અથવા તો એના ગળાની અંદર પહેરાવે. અને બીજી એક ચેન છે તે તપસ્વી રઘુરામ મહારાજના ચરણમાં અર્પણ કરવા દ્વારા એમના ગળાની અંદર પહેરાવે મારી વિનંતી છે. આપ સૌ મને શાંતિથી સાંભળી કે બસ આપ સૌને મારા અભિનંદન છે. આપણે આજની આ મહાન સમણ સેવા અનંત બ્રહ્માંડના અધિપતિ એવા વિશ્વના સર્જનહાર જેને કરુણાસાગરના નામથી આપણે જાણીએ છીએ, જેની કરુણા આખા વિશ્વની પ્રસિદ્ધ છે. એ કરુણા ન હોત તો કદાચ આપણે જીવ પણ ન શકીએ. એ કરુણાના સાગર, કીડિયા ચંચ ભરી રહ્યા સાગર, સંતનો છોડ, ચકલીનો એક ટીપો ચાંદ ભરીને લે તો સાગરમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એવી દયાળુની કરુણા આનંદ બ્રહ્માંડથી વ્યાપેલી છે, જેને કરુણા સાગરના નામથી ઓળખે છે. જેનો વ્યાપક સ્વરૂપ જે છે એ જ કરુણા સાગર છે. એ કરુણા સાગરની આજે 256મી પ્રાગટ્ય જન્મ જયંતિ આપણે પ્રાગટ્ય જયંતિ આપણે ઉજવી રહ્યા છે. તો આપણે દર વર્ષે જે છપ્પા ગાઈએ છીએ એ છપ્પાનું આપણે શરૂઆત કરીએ. તો છપ્પાના દરેક ભાઈઓ પાસે એક બુક આવી ગઈ છે. તો છપ્પાની બુક પડી કે અહીંયા આપજો જરા. સાગર ભગવાન કી, નિર્વિઘ્ન સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, બ્રહ્મહંસ સુખાનંદજી મહારાજ કી, સત્યવલ સાહેબ. હલો, પાલા નંબર 38. જ્યાં સુધી અહીંયા પ્રવચન પૂરું ન થાય ત્યાં સુધી જમવાનું શરૂ કરવાનું નથી. તો રસોડામાં ખાસ વિનંતી કે પ્રવચન બાદ જ જમવાનું શરૂ કરજો, ત્યાં સુધી જમવાનું શરૂ કરતા નથી. હવે કહું તપન સુનો મમ સન પુરુષ અનાદરુપાધિત વરજિત વેસા કોટિ કલ્પ પર જંત નહીં વ્યાપક માયા હાડ માસ રગ રુદ્ર રુદ્ર નહીં આયા ઉપન્યો આપો આપ વ્યાપ હોય સકલ સહીરા અવિગત અંગ હમારા વિયોગે નહીં શરીરા બીનો કે નહીં શરીર ભીર પુરુષ પુરાણ રૂપ રૂપી ખેર
गेल निधान प्रथम अचानक सोय मोय बालक तन भयो वन खंडी के मध्य सर माता को पयो सुहाकुले कुले पियर जाति कमाई लागी व्यास पारत एक आई कलाई सुख छोड़ जल डोर पीवन नीर चाली मैया भई पूर्ण बालक नाहेर लई गैया लई गए नाहेर बाल बाल माता सिर तोरे रोमट चली निहोर कुएर नरस्याते थोरे देख खटिया रोचक है बालक किनका सहज मिलो संयोग योग मही बीज के बिनका कहे मेरे सुसुत साट माट बीनो किरतारा ऐसो ढड़ी मन मोर बोध उर करे विचारा हम बोले क्यों मेरा लगावत धर्म की माता यही था कोई मोई घेर जगत में करो विसाता जगत विगत विद विद के ज्ञान कहे जुग नाही कछु नहीं रखो अयाना विगत हुटे रान शान घर अजर अमर के हे महाराज मरम कहो सुन सुनत धरिन के पूरवे कपटो यकीन अति कष्ट करिन के दीप पालकी माही ताही तुम होते जनन के सलारथ सहेर सुवास सहस ब्रह्म सदन के करित जोग तजी भोग शोक नहीं दरित ही मन में तन थई तन रूप कुएर दो गए जुवन में नरना में हरे वसवना माता सयानी गोचारण भव माहि ताहि
તે તપતાની હમ ઉરે તે લાવતની જગર સે પટયું બીજપતિ જવન ગવન દિએ અરસ ધરસે બિન જનની તન પાક વાક વેટ ગઈ નખતી ઓર સગર સબરે હમાટો તન ગર્ભ ખલકતી સહિત આચાર્ય સમેત વેદ દેહી શાસ્ત્ર નિગમ કે જનો નિરોધ કે જન્મ કુવેર અનુભવન ગમ કે ઉપસ્થિત કાર્યકર્તાજનો, પરમ ગુરુ ભગવાન કરુણાસાગર જ્યારે પ્રાગટ થાય છે તેની આખી રચના જ્યારે દયાળુ 7 વર્ષની ઉંમરમાં હતા ત્યારે આ ગ્રંથ છપ્પાની રચના કરવામાં આવેલી. 7 વર્ષની ઉંમરમાં છોકરું 250 વર્ષ પહેલા કેવું હશે એની કલ્પના તો તમે કરો ને. તે સમયે 7 વર્ષની ઉંમરે આખો 56 નામનો ગ્રંથ, પ્રથમ વિજ્ઞાન સક્રમણી દીપ 56 નામનો ગ્રંથ પરમ દયાળુ ભગવાન કરુણાસાગર 7 વર્ષની ઉંમરે એ રચીને, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું સ્વરૂપ કેવું છે, ગુરુની પરંપરા કેવી છે, એ આખો જ વિસ્તાર આ છપ્પા ગ્રંથની અંદર દયાળુએ આપણે સુંદર રીતે સમજાવેલો છે. એનું આ જે ગ્રંથની જે આપણે બોલ્યા એ વાણી મહેશભાઈ એમના સુંદર વ્યક્તિવાદની અંદર આપણે સમજાવે. મહેશભાઈને વિનંતી કરું કે એવો શ્રી આ ઉપસ્થિત સભાજનોને પરમ ગુરુના સ્વરૂપની અને એનો જે મુદ્દો લઈને એ આવ્યા છે, એનો જે વ્યાપક સ્વરૂપ છે એ કોણ છે, ક્યાં છે, કઈ રીતે રહે છે, કે નિરંજન ધામમાં જ્યારે જાય છે ત્યારે નિરંજને કેવો સંદેશો આપે છે, એ બધી જ બાબતો અહીંયા મહેશભાઈ આપને સમજાવી મારી વિનંતી કરું છું. જેમ કરુણા સ્વાગત. જય. હવે આજે પ્રાગટ્ય દિવસ છે, આ પ્રાગટ્ય વર્ષ, આ કેટલામું છે? ફરીથી જોરથી બોલવાનું. કેટલામું છે? કેટલામું? કેટલામું? 254 વર્ષ પહેલા પરમ ગુરુનું પ્રાગટ્ય થયું. આ આપને ખબર રહે. માસુદ બીજનો આજનો દિવસ છે અને 1829ના માસુદ બીજના દિવસે આ પ્રાગટ્ય થયું. શા માટે આવ્યા? કેવો દેહ હતો એનો? કેવી રીતે પ્રગટ થયા? આપણે અહીં જેટલા બેઠા છીએ ને એવી રીતે પ્રગટ નથી થયા. આપણે બધા પૃથ્વી પર પ્રગટ તો થયા ને. તો કે હું જે ઉત્પન્ન થયો છું એની વાત હું તમને કરું. કોને કહે છે? હેતભાઈ માને. હે માં, કે તું મારી ધર્મની માતા છો કે, પણ હું કેવી રીતે ઉત્પન્ન થાવ છું કે એ કોઈને ખબર રહેતી નથી. આપણે બધા ઉત્પન્ન થયા ને એની આપણે બધાને ખબર છે અને બધા જાણે છે. આપણા માતા પિતા જાણે છે, કાકા કાકી જાણે છે. આપણે બધા બુદ્ધ માર્ગે ઉત્પન્ન થયેલા છીએ અને ગર્ભમાં માના ઉદરમાં 9 મહિના રહ્યા છીએ અને અહીંયા પ્રગટ થયા છીએ. એની પહેલા આપણે બધા અપ્રગટ હતા, દેખાતા નહોતા, અત્યારે દેખાય છે. તો પરમ ગુરુ પ્રગટ થયા એના માટે માતાના ઉદરથી એને જન્મ નથી લેવો પડ્યો. એટલે કે છે એને 56 ની અંદર વાત શરૂઆત કરે છે 29માં 56. હવે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા. મારા જે શરીરની જે વસ્તુ છે, મારા શરીર કેવી રીતે બનેલું છે, મારા શરીરની અંદર હું વિશેષતા છે, મારી અંદર કઈ કઈ વસ્તુઓ હું વિશેષ લઈને આવ્યો છું, એની હું તને વાત કરું. હે માં, કે તું સાંભળી કે હવે અમે પુરુષ અનાજ ઉપાધિ તે વર્જિત વેશા. મારો કેવો વેશ છે કે તમે બધા કેવા છો ને હું કેવો છું કે તમને દેખાવ છું કે તમને જોઈ શકો છો તમે તમારી આંખે, પણ તમે હાડ, માંસ, ચામડા, રગ, લોહી, આ વાળ આવી 25 પ્રકૃતિથી બનેલા છો. હું આ 25 પ્રકૃતિ અને 5 ભૂતથી બનેલો નથી. આવી વાત કરી એની. એટલે હું 5 ભૂતથી નથી બનેલો એવું કઈ બને ખરું? અત્યારે વિજ્ઞાનનો સમય છે. લોકો એવું કે
એવું કઈ બને ખરું કે વિજ્ઞાન છે એ આજે રોબોટ હાલતા થઈ ગયા છે, એમાં પ્રાણ ન હોય ને તો રોબોટ કામ કર્યા કરે. ઘણા દેશોની અંદર છે એ રસોઈ બનાવવાનું કામ રોબોટ કરે છે. પછી કોઈ વસ્તુ આપણે મગાવી હોય તો સ્ટોરમાંથી લાવી અને ડિલિવરી કરે છે. પછી ઉપર ડ્રોન આંટા મારતા હોય એ ડ્રોન હોતી ડિલિવરી કરે છે. કોઈ વસ્તુ મગાવી હોય તો ત્યાંથી આપણે મોકલી દે છે. તો એવી રીતે મશીનો કામ કરતા થઈ ગયા છે. તો આજે હોતી મશીનની અંદર આત્મા નથી હોતો, છતાંય કામ તો કરે છે બધું જ. ઘરે છે એ વાસણ ઉટકવાના રોબોટ થયા છે. પછી પોતા મારવાના તમે જોતા હશો, મોટી હોસ્પિટલ હોય ને એની અંદર એની મેળે જ તે પેલું ફરતું હોય અને પોતા મારતું હોય બધું રોબોટ. એને ખબર પડી જાય દિવાલ આવી ગઈ છે, અહીંયા કચરું છે, એ બધું જોઈ લે. તો આજે મશીનો હાલતા જાય એવા આપણે છે એ મશીનો મનુષ્ય બનાવ્યા. પણ આ મનુષ્યને કોની બનાવ્યા? તો પરમ ગુરુ કે મેં તમને બનાવ્યા છે. તો મારું તમારે જેવું શરીર ન હોય. જેમ આપણે મનુષ્ય બનાવ્યા છે, રોબોટો મશીન હાલતા ચાલતા બધું કામ કરે એવા, તો એ કઈ મનુષ્ય જેવી એને ભાવનાઓ ન થાય. એને પ્રેમ થાય, કઈ રોવું આવી જાય, મારો ભાઈ છે, મારી બેન છે, મારા પિતાજી છે, કોઈ દુશ્મન છે એના પ્રત્યે ક્રોધ થાય. તો એવું બધી ભાવનાઓ કઈ મશીનને ન થાય, એ મનુષ્યને થાય. તો એનાથી ઉપર જે આ પરમ પુરુષ છે, જે પોતે અહીંયા બીજું રૂપ લઈને આવ્યા છે, પરમ ગુરુ પોતે આપણે અહીંયા ઉગારવા માટે આવ્યા છે. એ આપણી જેવું રૂપ લઈને આવ્યા એવું આપણે દેખાય ખરું, પણ એને આપણી જેવા સમજવા ન જોઈએ. હમણાં આપણે ધર્મસભા હતી ત્યાં આગળ ખજૂરીમાં, તો મેં એને કીધું કે જો કોઈ આપણે બધા તો કર્મના માર્ગે નાના મોટા એવા કર્મ કરેલા છે, એટલે કર્મ આપણે ખેંચીને, આપણી વાસના આપણે ખેંચીને નવા નવા જન્મો આપે છે. પણ એને પરમ ગુરુને કોઈ કર્મ નથી, એને કઈ આપણી જેમ એને ખેંચાવું નથી પડતું. એ તો આપણે આવા કર્મમાં ફસાયેલા છે, એની અંદરથી બચાવવા માટે કલ્પે એકવાર આવે. કલ્પે એકવાર એટલે કે અત્યારે 2 અબજ વર્ષ પૂરા થયા કલ્પને, શ્વેતવરાહ કલ્પને, અને 2 અબજ વર્ષે પરમ ગુરુ આવ્યા. હવે 2 અબજ વર્ષ સુધી તો આપણે બધા તો ભટક્યા છીએ. આટલું બધું ભટક્યા છીએ, આપણે ખબર નહીં ગયા જન્મમાં મારા માતા પિતા કોણ હતા, મારા ભાઈ બહેન કોણ હતા, આવતા જન્મે કોણ થશે એની ખબર નથી મને. એને હું ભૂલી જાઉં છું. આપણે છે ને અઠવાડિયા પહેલા જે શાક ખાધું હોય ને એને ભૂલી જાય છે. તમને યાદ છે બધાને? હું એમ કહું અઠવાડિયા પહેલા તમે આ સોમવારે મંગળવાર છે તો ગયા મંગળવારે સાંજે કેનું શાક ખાધું, તો કોઈને તરત નહીં યાદ આવે. પણ શાક ખાધું એ ભૂલી જાય. એટલે માતા પિતા સ્થૂળ બધા વિભાગો ભૂલી જાય. આપણું ઘર ભૂલી જાય, આપણું ખેતર ભૂલી જાય, એ બધું ભૂલી જાય. પણ જે આપણે ખાધું હોય ને એની અંદરથી જે લોહી બન્યું હોય ને એ હજી બનેલું હોય અંદર, એ હજી જાય નહીં. કારણ કે તમે ખાધું, પચ્યું, એનું લોહી બન્યું અને શરીરની અંદર એની આપણે વિટામિન મળે છે, તાકાત મળે છે. એ તાકાત પછી આપણે અંદર હોય છે, એને ભૂલી જતા નથી. એ અંદર એનું કામ કર્યા કરે છે. પણ આપણે ખાધું એ ભૂલી જઈએ. એમ આપણો સંસાર હોય, માતા પિતા ગયા જન્મના હોય, ભાઈ બહેન હોય, એ બધાને ભૂલી જાય. પણ કર્મ સૂક્ષ્મ છે. એ કર્મ આપણે લઈને બીજો જન્મ આપે છે. જેવી રીતે સૂર્યની અંદરથી આખો દિવસ સૂર્ય રહે અને સૂર્યના કારણે આ જે વનસ્પતિ છે એની અંદર અગ્નિ ભરાય. લાકડાની અંદર તમે એને બાળો ને તો અગ્નિ હોય. એ સૂર્યમાંથી ખેંચેલો અગ્નિ એની અંદર ભરેલો છે. એવી રીતે સૂક્ષ્મ અગ્નિ તમે એને બાળો તો દેખાય. એવી રીતે આપણા કર્મ છે એવા સૂક્ષ્મ હોય કે આપણે ગયા જન્મનું કાંઈ યાદ નથી અને એના આગળના જન્મનું કાંઈ નથી યાદ. પણ કર્મ એવા સૂક્ષ્મ છે કે એની અંદર અંશ છે એ જીવ ભાવમાં ખેંચાય છે. અને જીવ ભાવમાં ખેંચાઈને નવા નવા જન્મ થાય. 2 અબજ વર્ષ સુધી આપણા નવા નવા જન્મ થયા છે. અને આ નવા નવા જન્મ થતા માં નવી નવી માના કુખે જન્મી એટલે માં નવી. આ વખતે કઈ વખતે હતી માં નથી એટલે નવી માં થઈ ગઈ, એટલે માનવી થઈ ગયા આપણે. આ માનવી થવાનો જે માર્ગ છે એમાં આ પરમ ગુરુ નથી આવ્યા. પરમ ગુરુ કહે છે કે હું તમારી જેવો છું એવો તમને દેખાવ, પણ તમે મને તમારી જેવા સમજશો ને તો મોટું પાપ લાગશે. હું તો તમે લોકો કૂવામાં પડી ગયા છો કોઈના કોઈ કારણે, કર્મના કારણે. તો કૂવામાંથી ઉગારવા માટે હું આવ્યો છું. આ અડધો કલ્પ વહી ગયો, 2 અબજ વર્ષ વહી ગયા. 1,97,29,49,127 વર્ષ હાલે છે પૃથ્વી પાણીમાંથી બહાર આવી એને. અને આટલા વર્ષ સુધી આપણે તો ભટકતા રહ્યા. કોઈ દિવસ રાજા થયા છું, કોઈ દી સિપાહી થયા છું, કોઈ દી હાથી થયા છું, કોઈ દી ગાય થયા છું. જેટલા શરીરો છે 84 લાખના અને સામે લખેલા છે, જીવાભાઈ લખાવી નાખ્યા છે 84 લાખ છે. એ કઈ રીતે 84 લાખ યોની કેવી રીતે થાય છે? એમાં ઈંડજ, સ્વેદજ, ઉદબીજ અને જરાયુ 21 લાખની 3 ખાણી કેવી રીતે થાય છે? એ ખાંડની અંદર જીવ કેમ ભટકે છે? કે એની અંદર વાસના રહી છે. અને કેવી વાસના છે
કે રાત્રે આપને કઈ સૂર્ય નથી દેખાતો, પણ તમે લાકડાને રાત્રે બાળો ને તો અંદરથી અગ્નિ નીકળે. એમ આપણે જન્મ ફરી ગયો. માતા પિતાની આપણે ખબર નથી કોણ છે માતા પિતા. રાત્રે આ જે સૂર્ય છે એને રાત્રે વનસ્પતિ જોઈ નથી શકતી, પણ છતાં એને તમે સળગાવો તો અંદરથી અગ્નિ નીકળે. એ સૂર્યનો છે ત્યાં આવેલો. એમ આપણા કર્મો એટલા સૂક્ષ્મ હોય છે, એ કર્મની આપણે ખબર રહેતી નથી. જેમ આપણે ખાધું છે, એ ખાધેલું છે, એની અસર આપણે થાય જ. કઈ એવું ખાવામાં આવી ગયું હોય ને તો ગેસ થાય છે ને, કોઈને એસિડિટી થાય, કોઈને કઈ બીજી તકલીફ પડે કે આ ખાવામાં આવી ગયું તો મરડો થઈ ગઈ, કે પેટમાં બહુ દુખે છે, બહુ ઓલી પાણીમાં ચડેલી ભાજી પાવ ખાધા હોય ને, તેમાં ભાજીની અંદર કોઈ જીવડું આવી ગયું હોય, ઈળ આવી ગઈ હોય, એ ઈળ પેટમાં જાય ને તો 2-3 દિવસ સુધી આપણે ચેન ન પડવા દે. એવો ગોટાળો કરે ને તો એ અંદર રહી ગઈ. ખાવાનું તો પૂરું થઈ ગયું, એ અંદર રહી ગઈ, એનું કામ કરે છે. એમ આપણા કર્મો છે એ બધા જ પડ્યા રહે. એ આપણે અંશે ખાઈ લીધા છે, જીવ ભાવ આવી ગયો છે. એની અંદરથી બચાવે કોણ? પરમ ગુરુ સિવાય. આપણે બધા તો હરખા છીએ, માના ઉદરે જન્મેલા છીએ, 9 મહિના માના કુખમાં રહ્યા છીએ, અને જન્મ લઈને પાછા રોયા છીએ, કકળ્યા છીએ, કેટલું કર્યું છે આપણે, અને આ સુધી પહોંચ્યા છીએ. તો આપણે આવા કેટલાય જન્મ ગુમાવ્યા. આ જન્મની અંદર આપણે ઉગારવા વાળું કોણ છે? એટલે કીધું કે હું તમને મારી વાત કરું કે હું કેમ આવ્યો. કે કોટી કલ્પ પર જંત અંત નહીં વ્યાપક માયા. મને કરોડો કલ્પ લાગી જાય. એક કલ્પ થાય 8 અબજ 64 કરોડ વર્ષનો. એક કલ્પ થાય 8 અબજ 64 કરોડ વર્ષનો એક કલ્પ થાય. એનો હિસાબ કરીને બતાવ્યો છે પરમ ગુરુએ. કીધું છે 288 યુગ જાય ત્યારે એક કલ્પ થાય. અને 288 દિવસના જાય એટલા જ રાતના 14 મનુ એ દિવસના જાય, 14 મનુ છે એ રાતના 28 મનવંતર જાય ત્યારે એક કલ્પ થાય. આવા કલ્પ છે, એવા કરોડો કલ્પ જાય તો પણ મને માયા વ્યાપી શકતી નથી. આપણે શું થાય? આપણે ચપ્પલ ભૂલી ગયા હોય ને તો આપણા મગજમાં રહે કે ચપ્પલ ક્યાં ગયા છે. ત્યારે હમણાં તમે બધા ભેગા હશે ને તો ગોતતા રહેશો કે મારા કોઈ પહેરી ગયું છે. માયા થઈ જાય આપણે. ચપ્પલની માયા રે, આપણા ઘરની માયા રે, છોકરાની માયા રે. અને એમાં આપણા જે ઘરના હારા હોય ને એ કઈ તૂટી જાય ને તો એટલું દુઃખ થાય ને કે આ હાડી પહેરતી હતી ને, જે હારી હાડી હોય કે હારા કપડા હોય એની ઉપર એક ડાળનો ડાઘ પડે. સમજાણું? બીજા જે એને બહુ ગમતા હોય ને એમાં જ આપણે તકલીફ પડે કે માયા લાગેલી છે આપણે. તો આવી સંસારની માયા લાગે છે આપણે. મનુષ્ય છે, અંશો છે, સામાન્ય અંશો છે, એટલે પરમ ગુરુને લાગતી નથી. કે એટલે બીજી વાત અહીંયા કરે છે, હાડ માસ રગ ન રુદ્ર ઉદ્ર હમ નહીં આયા. કે મારા હાડકા નથી, મારા માંસ નથી. રગ આપણે બધાને રગ દેખાય ને, બાટલા ચડાવી ત્યારે ખબર હોય રગું હોય. આપણે ખબર છે ને, આપણે રગ હોય ને, તમે છે હરગવો ખાવ કે પછી આપણે ગુવાર લ્યો તો ચોળી હોય તો એમાંય રગ આવે. એ જો ખાવામાં જાય તો આપણે મજા ન આવે એમ. પણ આપણે બધા રગ વાળા છીએ. આપણા શરીરની અંદર મગજમાં, આંખમાં લોહી જા વહે છે, એ બધી હૃદયમાં, ધમની, શીરા, એ બધી રગો છે. એ રગોની અંદર આપણું બંધારણ થયું છે. એની આજુબાજુ માંસ છે. માંસને ટકાવવા માટે હાડકા છે. આ બધી વસ્તુ પરમ ગુરુને હતી નહીં. આવું અહીંયા કહે છે. રગ ન રુદ્ર ઉદ્ર હમ નહીં આયા. કે મારે લોહી પણ નથી. તમારે લોહી છે કે તમે જે કઈ ખાવ છો એની અંદરથી રસ બને છે, પછી રક્ત બને છે, પછી માંસ બને છે, પછી મેદ બને છે, પછી હાડકા બને છે, પછી મજ્જા બને છે, પછી શુક્ર બને છે, શુક્રમાંથી મનુષ્ય બને છે. કે આ પ્રક્રિયા મારામાં નથી. હું છે એ કોઈના ઉદરની અંદરથી જન્મ લેતો નથી. કે હમ નહીં આયા ઉપન્ય આપો આપ વ્યાપમોય સકલ સહીરા. હું મારી રીતે ઉત્પન્ન થાઉં છું. મને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. માતા પિતા છોકરાને ઉત્પન્ન કરી શકે, ખેડૂત છે એ અનાજ ઉત્પન્ન કરી શકે. સમજાણું? આ બધું ઉત્પન્ન કરવાની વસ્તુ છે. ખેડૂત વાવે એટલે એની અંદર અનાજ ઉત્પન્ન થાય. માળી હોય એ બગીચાની અંદર ફૂલ ઉત્પન્ન કરી શકે. પછી જે મધ ઉછેર કરતા હોય એ મધમાખી પાળી અને મધ ઉછેર કરીને મધ બનાવી શકે. એમ બધા જ બધાને ઉત્પન્ન કરી શકે છે. મનુષ્યને આપણે બધા માતા પિતાએ ઉત્પન્ન કર્યા છે. આપણે સૂર્ય ચંદ્ર તે છે એ આ ઉત્પન્ન કરવા વાળા પરમ ગુરુ છે. આ પૃથ્વી ઉત્પન્ન કરવા વાળા પરમ ગુરુ છે. એ બધું ઉત્પન્ન થાય. પણ પરમ ગુરુને કોને ઉત્પન્ન કર્યા? કે એને કોઈ ઉત્પન્ન કર્યા નથી. અહીંયા ના પાડી દીધી. ઉપન્ય આપો આપ. હું મારી મેળે ઉત્પન્ન થાઉં છું. મને કોઈ બનાવી શકતું નથી. વ્યાપ હા ઉપન્ય અવિગત અંગ અમાર બિંદુ કે નહીં શરીરા. હું કીધું કે મારા બધા અંગો છે કેવા છે? તમારે કાન છે એવા મારા નથી,
કાનની અંદર જે તમને માંસ આપ્યું છે એમાં ચશ્મા પહેરવા પડે, એની દાંડી લગાડો છો, એવું મારે નથી. કે દેખાતો ભલે હું કે તમારા ઉદ્ધાર માટે કલ્પની અંદર હું એકવાર આવ્યો અને તમને લેવા આવ્યો. તમે બધા કૂવામાં પડેલા છો કે કર્મના એટલા ખદબદો છે કે આ શરીરની અંદર તમે જુઓ તો માંસ, રુદ્ર, પેશાબ, મળ, મૂત્રનો પાર નથી. લોહી, પરવું કે એ બધું છે. એ જો કોઈ અત્યારે તો બહુ સરસ મજાનું લાગે, ચામડીમાં મઢેલું હોય ને તો, અને પછી સારા કપડાં પહેર્યા હોય તો કેટલા રૂપાળા લાગીએ આપણે, અને એમાં મેકઅપ કર્યા હોય બધા જુદી જુદી જાતના, એટલે સારા લાગે. પણ એ જ વસ્તુ ક્યાંક આપણે દાજી ગયા હોય, ભળ્યા હોય અને ફરફુલા થઈ ગયા હોય અને બહાર બધું છે એ ગાભો બહાર આવ્યો હોય અને એટલું ખરાબ લાગતું હોય તો મોઢું પણ આપણે જોવાનું મન ન થાય. ઘણા અહીંથી છે ને ઓપરેશન કરેલા હોય, મોઢાના કેન્સરો ને એવું થયું હોય તો એના શરીરો તમે જુઓ તો તમને ગમે નહીં, ચીથરી ચડે. આવું બધું આ શરીર છે. આપણે એને મઢી લીધું ને એટલે કઈ ખબર પડતી નથી કે આની અંદર હું ભર્યું છે કે. તો આ બિંદુનું શરીર છે. પરમ ગુરુ કહે છે કે મારું બિંદુનું શરીર હતું નહીં, કે અવિગત અંગ છે અમારા. એ કે મારા અંગની અંદર કોઈ પણ જગ્યાએ છે એ તમને નાકમાંથી શેડા મૂંગા નીકળે, આંખમાંથી ચીપડાના આંસુ નીકળે, કાનમાંથી મેલ નીકળે, જીભની અંદરથી છારી નીકળે, મારે આવું કાંઈ હોય નહીં. કે સમજાણું કે એનું અવિગત શરીર છે. કે બિંદુ કે નહીં શરીર, બિંદુ કે નહીં શરીર, ધીર દ્રઢ પુરુષ પુરાણા. હું કેવો છું કે મારું બિંદુનું શરીર નથી, પણ હું ધીર પુરુષ છું, દ્રઢ પુરુષ છું, પુરાણો પુરુષ છું. મારાથી કોઈ જૂનું આ દુનિયામાં છે જ નહીં. અનંત બ્રહ્માંડો મારી સામે પેદા થાય અને એનો નાશ થાય છે. એક બ્રહ્માંડની અંદર નિરંજન પુરુષ હોય, આદ્ય શક્તિ હોય, 3 ગુણ હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. આ 3 અને આ 5 થી બધા દેવતા ઉત્પન્ન થાય. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વરુણ, અને એ બધા તત્વો મેં બનાવ્યા છે. એ તત્વોમાંથી આ દેવતાઓ બને છે કે. અને આવો હું છે એ દ્રઢ પુરુષ છું કે પુરાણો પુરુષ છું. આ બધા જન્મે, જીવે અને નાશ થાય છે. મારો જન્મ નથી થતો, મારું આ તમારી જેવું જીવન નથી હોતું, અને મારું ક્યારેય મૃત્યુ નથી થતું. બધાને કાળ ખાઈ જાય છે, મને કોઈ કાળ ખાતો નથી. હમ કાલન કે કાલ હે અવ્યાકૃત શિરીષ, એવું પરમ ગુરુએ કીધું છે કે કાળનો કાળ હું છું કે. અને આપણે બધા એની ભક્તિ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. આજે બીજનો દિવસ છે કે એનું બીજ અને આપણું બીજ કેવું હોય. આંબાનું બીજ, મગ, ચણા આપણે બધું પલાળીએ છીએ ને, ફણગાવીએ છીએ ને, એનું બીજ. આ આંબો છે, આ જાંબુડો છે, આ લીમડો છે, આ લીંબુ છે, એ બધાના બીજ. અને આપણું બીજ, પછી ગાય, ભેંસ, કૂતરા, બિલાડાનું બીજ. બે શબ્દ કે ખુરશી જેવું આપે એટલે તો આવી રીતે આ વિષય જે છે એને કીધું કે દ્રઢ પુરુષ પુરાણા. મારો કોઈ જન્મ નથી, જીવન નથી, મૃત્યુ નથી. તમે લોકો ફસાણા છો, એટલા માટે અંશને ઉગારવા માટે કલ્પે એકવાર હું આવું છું. અને આ માટે હું આ કૂવામાં ઉતરું છું. આવું અનંત બ્રહ્માંડો એ ઉત્પન્ન કરે. બ્રહ્માંડોનો પાર નથી એટલા બ્રહ્માંડ છે. અને એમાં કેટલાય સૂર્ય, ચંદ્ર, પૃથ્વીનો પાર નથી. કેટલાય જીવજંતુઓ છે એનોય પાર નથી. આપણે પૃથ્વી ઉપર કેટલા જીવજંતુ છે, આપણા શરીરની અંદર કેટલા બેક્ટેરિયા છે, આંખની અંદર કેટલાય જીવડાઓ છે, માથામાં ટોલાન, લીખુન બધું પડે છે, પેટની અંદર કૃમિ થાય છે, આ શરીરની અંદર અનેક પ્રકારના જીવો છે એ જીવે છે. એમ આ અનંત બ્રહ્માંડની અંદર કેટલાય મોટા દેવો એ પણ બધા જીવ જ છે કે જીવ ભાવની અંદર છે. કે હું એક જ એવો પુરુષ છું કે પુરાણો પુરુષ છું. એ પોતે પોતાની ઓળખાણ આપે છે. આ બાજુ એની ઓળખાણ કરી શકે એવા જીવ ભાવની અંદર કોઈ નથી. આવા અંશો જે ફસાણા છે એના માટે એ પોતે કૂવામાં ઉતર્યા છે. એની આપણી જેવું શરીર લીધું છે અને એને આપણે આપણી જેવા ન સમજવા જોઈએ. મેં એવું કીધું કે એનું પાપ લાગે આપણે, કે આપણી જેવા જ છે એવું સમજીએ તો આપણે એનો વ્યવહાર છે એની જેવો જ થાય. વ્યવહાર એનાથી ઉપર ન થવો જોઈએ કે આ તો પરમ ગુરુ છે. પરમ ગુરુનો વ્યવહાર અને આપણા ભાઈ સાથે વ્યવહાર કરતા હોય એવો એક સરખો વ્યવહાર ના હોય. પિતાજી હારે વ્યવહાર કરતા હોય એવો વ્યવહાર ના હોય. આ બાજુના જે ગુરુ છે એની હારે વ્યવહાર કરતા હોય એવો વ્યવહાર ન હોય. આ બાજુના દેવો છે એનું જે પૂજન, એની ઉપાસના કરી એવી ઉપાસના એની ન હોય. આપણે સૂર્ય ચંદ્રમાં જવું હોય તો આ દાદરા ચડીએ આપણે, એનાથી ન જવાય. આપણે લિફ્ટમાં જઈએ તો 100 માળ કે 200 માળ સુધી ચડી ગઈ, એનાથી પણ સૂર્ય ચંદ્રમાં ન જવાય. અને આપણે પ્લેનમાં જઈએ તો પ્લેનમાં ગમે એટલા ઉપર ઉડી તો પણ સૂર્ય ચંદ્રમાં ન જાય. એના માટે તો સ્પેશિયલ રોકેટ બનાવવું પડે. એમ આપણી ઉપાસના છે એ ઉપાસના ચેતન ઉપાસના છે, જળ ઉપાસના આપણી નથી. અને એ જળ ઉપાસના જળ પદ્ધતિમાંથી, આ શરીરના જળ વિભાગમાંથી અંશને છૂટો કરાવવા માટે, ચેતન અંશને પોતાનો છે
એમ જાણી અને મુક્ત કરાવવા માટે પરમ ગુરુ આ બાજુ આવ્યા છે અને એના માટે અહીંયા વાત કરે રૂપ અરૂપી ખેલ કુબેર અકેલ નિદાના. આ તમને જે રૂપ દેખાય છે એ મેં બનાવ્યું છે, અરૂપ દેખાય છે એ મેં બનાવ્યું છે. કે આ બધો જ ખેલ છે એ મેં કર્યો છે. નાક દેખાય છે, શ્વાસ દેખાય છે આપણે તો શ્વાસ લઈએ છીએ ને આપણે. આંખ દેખાય છે, દ્રષ્ટિ દેખાય છે. આંખ રૂપવાળી છે અને દ્રષ્ટિ અરૂપી છે. હું બોલું છું, મારું મુખ તમને દેખાય છે અને મારા મોઢાની અંદરથી જે અક્ષર છે એ દેખાય છે એ અરૂપ છે. અને તમે કાન દેખાય છે, જેનાથી તમે સાંભળો છો અને તમારી અંદર ઉતરે છે, એ અરૂપ વસ્તુ છે. તો કે રૂપય મેં બનાવ્યું અને અરૂપય મેં બનાવ્યું. લીંબુ દેખાય, એમાં ખટાશ દેખાય છે, એ તો ચાખી તો ખબર પડે. લીંબુ છે એ રૂપવાળું છે અને ખટાશ અંદર છે એ અરૂપી છે. એવી રીતે મધ દેખાય છે અને ગળપણ દેખાતું નથી. એમ પરમ ગુરુ કહે છે કે જગતની અંદર આ રીતે મેં આખો ખેલ કર્યો, રૂપ અને અરૂપ. અત્યારે આપણે બધા રૂપવાળા છીએ. જેનો જન્મ જે સમયે થયો હોય, કોઈનો 50 વર્ષ પહેલા, કોઈનો 60 વર્ષ પહેલા, કોઈનો 15 વર્ષ પહેલા, એની પહેલા 1 વર્ષ તમે જાઓ એટલે તમે પણ અરૂપ હતા. અને હવે પછી 50 વર્ષ પછી આપણે જઈશું, 50 કે 60 વર્ષ પછી, તો આપણે અરૂપ થઈ જઈશું. આ રૂપ વચ્ચે આવ્યું ક્યાંથી? એનો પરિચય કરાવવા પરમ ગુરુ આવ્યા. કે આ રૂપ અત્યારે તે ધારણ કર્યું છે તો આ રૂપની વાહે મેં અરૂપી ખેલ કર્યો છે. તારું સ્વરૂપ તો અરૂપી છે, તું અંશ અરૂપી છો. કે તો રૂપ અરૂપી ખેલ કુબેર અકેલ નિધાના મેં એકલાએ રચ્યો છે. કે મારે કોઈ સાથીદાર નહોતો. તમે આપણે મકાન બનાવીને તો કોન્ટ્રાક્ટર બોલાવી, કડિયા બોલાવી, મિસ્ત્રી બોલાવી, વાયરમેન બોલાવી, પ્લમ્બર બોલાવી. એ કે મેં કાંઈ નથી બોલાવ્યા. આટલું બધું શરીરમાં વાયરિંગ કર્યું ને, લોહી દોડાવવા માટેનું અંદર કામ કર્યું. એની બધી પાઇપલાઈનો નાખી અંદર. કેટલી નાખી? 72,000. આ શરીરમાં કેટલી નાડીઓ છે? 72,000 નાડીઓ પાઇપલાઈન નાખી. તો કોઈ પ્લમ્બરને ન બોલાવે. પછી આ ચામડી છે એ બરાબર બધાને આપી તો કોઈ કલર વાળા ન બોલાવે કે હાલો આ પ્લાસ્ટર કરીને એના ઉપર કલર કરે. આ બધું એની જ આપ્યું. અને આ શરીરની અંદર દાંત એની આપ્યા, જીભ એની આપી. આ બધું હૃદય, કિડની, આ બધું માટે બીજા કોઈને નથી બોલાવ્યા. આપણો જન્મ થયો, એક બેક્ટેરિયા હતા, 9 મહિનાની અંદર આ બધી જ વ્યવસ્થા કરી, એમાં બીજા કોઈની જરૂર ન પડી. એવું અંકુરની અંદર એની કળા મૂકી દીધી. હોશિયારી તો જુઓ, તમે કાંઈક બનાવો ને તો તમારે કેટલી વસ્તુની જરૂર પડે. તમે શીરો બનાવજો તો ઘી લાવવું પડે, એ ગાયમાંથી આવે. લોટ લાવવો પડે, એ ખેડૂત આગળથી લાવવો પડે. પછી ગળપણ લાવવું પડે એટલે એમાં ખાંડ નાખવી પડે, તો એ વળી સુગર ફેક્ટરીમાંથી આવે. પછી પાછો ગેસ જોઈ તો એ વાળા આપણા ગેસવાળા આપી જાય. પછી ચૂલો જોઈ, આપણી સમજ જોઈ, તવેથો જોઈ, પછી તેને બનાવવા માટેના સાધનો જોઈ. આ બધું કેટલા લોકો બનાવે, પણ આપણું શરીર બનાવ્યું માના ઉદરમાં કોઈએ નથી બનાવ્યું, કોઈનો સાથ નથી, એકલાએ બનાવ્યું. એવું અંકુર બનાવનારી કે હું એકલો જ છું, અકેલ નિધાના. મેં આખું જગત, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પાણી, જળ, સમુદ્ર, અગાધ જળ, આ અગ્નિ, વાયુ, આ બધું જ મેં બનાવ્યું છે. એમાં કોઈનો મેં સાથ લીધો નથી. કારણ કે હું એકલો જ હું બધું બનાવું તો સાથ આપનાર કોણ હોય મને? કારણ કે હું એકલો જ હોઉં. માના ઉદરમાં હું એકલો જ હતો અને મેં આખું શરીર બનાવ્યું, એનો મને અનુભવ છે. તો પરમ ગુરુએ અંકુર એવું બનાવ્યું કે બધું જ એમાં બન્યું. આંગળી એમાં બની, એમાં નખ એમાં બન્યો, આ વાળ એમાં બન્યા, એની અંદર જે નાકની દાંડી બનાવી એ એમાં એની બનાવી. એક એક વસ્તુ, દાંતના બીજ બનાવ્યા, આ પાની છે આપણી એની ચામડી જુદી બનાવી, પાપડની ચામડી જુદી બનાવી, આંખની ચામડી જુદી બનાવી. આ બધું એકલાએ બનાવ્યું. 2 જણાની કોઈની જરૂર નહોતી. કે આપણે આ મંદિર ચલાવવું હોય ને તો એ ટ્રસ્ટી જાજા જોઈ, બીજા બધા ભક્તો જોઈ, અહીંયા શણગાર સજ્યા છે તો અહીંયા 15 દિવસથી ભાઈઓ અને બહેનો 50, 60 મહેનત કરતા હતા. આ ધોયું, સાફ કર્યું, એ બધા માટે કેટલાય જોઈતા હતા. પણ એને કીધું, પરમ ગુરુ કહે છે કે મેં આ બધું બનાવ્યું તો કોઈની મદદ લીધી નથી, કોઈ હતું જ નહીં ને બધાને મેં બનાવવાની. આવા પરમ ગુરુ છે એ આપણા માટે આવ્યા. કે પ્રથમ અચાનક સોય મોય બાલક તન ભયું. પ્રથમ અચાનક એવી ચાનક ચડી કે મને કે આ મારા અંશોને તો મારે તારવા છે, કે એને બચાવવા છે. કે અને અચાનક હું આવી ગયો. કે ચાનક ચડી, ઉત્સાહ આવ્યો મને. કે એટલો પ્રેમ આવ્યો મારા અંશો ઉપર કે અંશોને તારવવા માટે અચાનક સોય મોય બાલક તન ભયું. હું નાનો એવો બાળક થઈ ગયો. હવે પરમ ગુરુ છે આ તો બધું કરે, સાહેબ શું કરે? કરતુમ, અકર્તુમ અને અન્યથા કરતુમ. નાનાય બને કે મોટાય બને. કે હનુમાનજીની આપણે વાતની ખબર છે. હનુમાનજી નાનાય થઈ એકતા, મોટાય થઈ એકતા. કેટલા એવા સિદ્ધો હતા એ ઉડી એકતા. રઘુરામજી મહારાજ છે એની પંચમુદ્રિકા સિદ્ધ કરી હતી, ભૂચરી, ચાચરી, અગોચરી, ખેચરી ને ઉન્મુની. તો આવું બધું કરી એકતા. આ તો પરમ ગુરુ રઘુરામજી મહારાજ નહીં ગુરુ. આ લે એ હું ના કરી શકે, તો કે બધું જ કરી શકે.
એટલે એવું નાનું એવું બાળકનું સ્વરૂપ એની પોતે ધારણ કર્યું. એને કોઈ ધારણ ન કર્યું, માતા પિતાએ બાળક ઉત્પન્ન ન કર્યું કે મેં મારી પોતે પોતાના માં અને પોતે પોતાના બાપા એવી રીતે પોતે પોતાનો જન્મ આપ્યો. એવી રીતે અહીંયા પ્રગટ થયા કે આજના દિવસે આ રીતે પ્રગટ થાય કે કોઈ બીજું એને બનાવનાર હતું નહીં. વનખંડી કે મધ્ય સદ માતા એવું વનખંડી હતું. આ આખું વનખંડી જ છે ને. અત્યારે એવું કે પેલું જંગલ હોય ને કે આ બધું મોટા શહેરો છે ને એ સિમેન્ટના જંગલો થઈ ગયા છે એમ કે. તો સિમેન્ટના જંગલો જ કીધા ને છેલ્લે તો કે વનખંડી. આ વન છે એમાં જે આ ખંડી છે એની અંદર જે કઈ અખંડ પુરુષ હતો એ ખંડની અંદર આવ્યા. અખંડ પુરુષ ખંડની અંદર આવ્યા એટલે નાના એવા ભાગની અંદર આવ્યા. નાનું એવું શરીર એની પ્રાપ્ત કર્યું અને કોને દેખાણા? મધ્ય. આ મધ્ય સદ માતા કો ભયું. સદ માતા કીધું છે એમ. કેવી હશે એ માતા કે જેને પ્રાપ્ત થયા? સદ વિચાર વાળી હશે, સતને ધારણ કરનારી હશે, તપસ્વી હશે. એવી માતાને કે એની આગળ હું આવ્યો અને મધ્યમાં પ્રગટ થયો. સુતપને લઈ પિયર જાતિ એક માઈ. આ માં કેવી હતી કે એ પોતાના પિયર પોતાનું નાનું બાળકને લઈને જતી હતી. હવે એ માયા રૂપ માં હતી. એને પરમ ગુરુએ માં બનાવી દીધી અને એ લઈને જતી હતી. પાછળ છે એ કોણ હતું તો કે સિંહ, જે બાળકને ખાવા માટે. કોણ? કાળ પુરુષ, નિરંજન પુરુષ. એને ખાવા માટે આવવાનો હતો. પણ કહે છે કે આ બાજુના જીવો હોય જે જન્મ મૃત્યુ જેનું થાય છે, ગર્ભમાં આવે છે, એને એ ખાઈ શકે પણ મને કોઈ સિંહ ખાઈ ન શકે. હું કાળની પાર છું કે એટલે મને કઈ અડી ન શકે. કે આ માતાનું જે બાળક હતું, જે ગર્ભમાંથી ઉત્પન્ન હતું, જે રજ અને વીર્યથી બનેલું હતું, આ બિંદુનું બનેલું બાળક હતું, એને કાળ ખાઈ જાય છે. પણ કે મને કાંઈ કાળ ખાઈ શકતો નથી. એમ તમે પણ બધા અંશ ભાવ રાખશો તો તમને નહીં ખાય. તમે મારા સજાતી છો. જીવ ભાવ આવશે, દેહ ભાવ આવશે તો કે બધા જ ને કાળ ખાઈ જાય છે. સમયસર વાટ જોઈ રહ્યો જ હોય છે સ્મશાનમાં આપણો અગ્નિ કે આ એક દી આવે ને એટલે હું ખાઈ જાઉં. સ્મશાનમાં વાટ જોઈને બેઠો હોય કે બધાનો વારો આવશે કે આમાં મારે એક દિવસ તો બધાને ખાવાના જ છે. તો જે આમાંથી પરમ ગુરુના જ્ઞાનમાં જશે, પરમ ગુરુના માર્ગે જશે, પરમ ગુરુના ગ્રંથો વાંચશે, પરમ ગુરુનું સાચા સ્વરૂપને ઓળખશે, પરમ ગુરુના જ્ઞાનને જાણશે, એવો અંશે થયેલો કોઈ એને કાળ નહીં ખાઈ શકે, એને માયા નહીં લઈ જઈ શકે. એ અખંડ છે. આ વનખંડીમાં છીએ આપણે બધા અને વનખંડીમાંથી અખંડ થવાનું છે. એ અખંડ થવાની પ્રવૃત્તિ માટે પરમ ગુરુ છે એ અહીંયા રૂપ લઈને આવ્યા. વધારે વિશે તમારે આ કરવું નથી લેતો, કારણ કે મને 1:15 વાગે તો આપણે અહીંથી છૂટા કરી દેવાના. હાલીને આવ્યા છો તમે લોકો, થાક્યા છો ને ભૂખે લાગી છે. હમણાં હું કહું કે હવે મૂકી દઉં, તમે કહેશો ખરા કે હજી બોલો ને મહેશભાઈ, અમને મજા આવે છે, પણ હું નહીં બોલું. બરાબર? એટલે અહીંયા આટલો વિષય પૂરો કરું છું. બાકી કઈ જે જીવનભાઈને કહેવાનું છે એ કહેશે. આવું જીવનભાઈને. હલો. હવે આપણે મહેશભાઈને સુંદર રીતે સાંભળ્યા. અનંત બ્રહ્માંડના અધિપતિ એવા વિશ્વના સર્જન થયા કે એમાં કંઈ મને વાંધો નથી, કારણ કે સર્જન હક અને જાતે સર્જન કર્યું. સાંઈ શ્વેત રહે સદા દગે મગે નહીં કદા. બાપજી ચોપાઈ લખી છે આગળ હંસકથા ગ્રંથમાં 25મા અંગની અંદર. સાંઈ શ્વેત રહે સદા દગે મગે નહીં કદા. સંત તેનું રડા તો હું દ્રષ્ટાંત કરું. દયાળુ આ ચોપાઈની અંદર છે કે કૈવલનું જે હૃદય જે છે, કૈવલ કરતાનું જે હૃદય છે એ જ મારું સ્વરૂપ છે. સંત એ જ મારું સ્વરૂપ છે. તો એટલા માટે કીધું કે સંત સ્વરૂપ અરૂપ એટલે હરિલીનો અવતાર, નિર્ગુણના ગુણ જગતમાં વિશ્વ મનુષ્ય આકાર. એ એના અંતર સ્વરૂપની અંદર જે સંત એના હૃદયમાં બિરાજમાન હતા, એ જ સંતે જ્યારે વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સાકાર સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે આ જગતની અંદર હળીલીનો અવતાર એટલે બીજો જ અવતાર છે. એ અહીંયા અવતાર આપણા બીજને દિવસે પ્રગટ થાય છે. પણ એમનું જુઓ તો ખરા, માસુ બીજ કેમ નક્કી કર્યું અને માસુ બીજને દારે જ આવવાનું કેમ મન થયું? જેમ લખે છે કે આ માસુરી બીજ એટલે મેં જે કઈ બીજ બનાવ્યું છે, આ બ્રહ્માંડને ઉત્પન્ન કરનારું જે બીજ છે, જે અંકુર છે, એ અંકુર તો મેં જ બનાવ્યું છે. અને એ અંકુરને ધ્યાનમાં રાખીને મારે પ્રગટ થવું છે માસુરી બીજ. એટલે જગતના લોકોને આ બીજનો ખ્યાલ આવે અને બીજને ઓળખે
બીજની અંદર કઈ કઈ વિભૂતિઓ ભરેલી છે એ પડમગુરુ છે કોઈ જાણી શકતું. આ દુનિયામાં છતાં પણ એને આપણે કયા સંબોધન કરીએ છીએ? આપણે તો અહોભાગ્ય છે, પડમગુરુ આપણને મળ્યા, વિશ્વના અધિપતિ આપણને મળ્યા, વિશ્વના સર્જનાર આપણા ગુરુ છે, અને એ પણ 10 દિવસ સુધી આ ઉમરા ગામની અંદર રહી જાય છે. તો અમારી ધરતી કેવી હશે તમે કલ્પના તો કરો સાહેબ. ઉમરાની ધરતીના 14 લોકોની અંદર કોઈ સરખામણી કરી શકે એવી કોઈ ધરતી જ નથી. આ ઉમરાની અંદર તમે જે બેઠા છે એના ચરણ સ્પર્શ જ્યારે પડમગુરુના પડ્યા છે, તપસ્વી રઘુરામના ચરણ સ્પર્શ પડ્યા છે, એ ચરણની ઉપર આપણે બેઠેલા છે. તો એની જો વાઇબ્રેશન જો આપણે એની સાથે લગાવ લાગીએ, એના અંતર સ્વરૂપની સાથે લગાવ કરીએ, આપણે એની આરત જોડીએ, તો એ વાઇબ્રેશન આપણા મગજની અંદર ઉતરી આવે છે, અને એ ઉતરે તો પડમગુરુનો વખત આપણને વાર લાગવાની. એ 254માં આ પ્રસંગે આપણે ઉપસ્થિત રહ્યા. આ પવિત્ર ભૂમિ પણ આપણે બેઠા, અને એ પવિત્ર ભૂમિની ઉપર તો શું વાત કરીએ આપણે, એની કંઈ કલ્પના નહીં કરી શકીએ. એટલે આ પવિત્ર ભૂમિને દિવસે આપણે આમ બેઠા છો, વધારે સમય કરી લેતો. પણ મને એક વાત કેવી છે કે પડમગુરુને જ્યાં સુધી આપણે પ્રચારમાં ન લાગીએ, આ તો બીજા નાના નાના સંપ્રદાયો, એક તો સંપ્રદાયો છે ખાલી 80 વર્ષથી એ પ્રચાર કરે છે, પણ આખી દુનિયામાં 141 એના કેન્દ્રો છે. આખા દુનિયાની અંદર 141 કેન્દ્ર છે. તો આપણે એક કટિબદ્ધ થવાનું છે. એક ચક્કડીના હમેરા બાબતી નક્કી ગયા છે, એટલે ચક્કર કરવા માટે આપણે જેટલો પ્રયત્ન કરીએ એટલો ઓછો છે. અને એ ચક્કર કરવા માટે આપણને પડમગુરુ આપણને જ્ઞાન આપે, બક્ષિસ આપે, આપણને તાકાત આપે, આપણી બુદ્ધિને સચેત કરે એવા પ્રયત્ન પડમગુરુ કરશે એવી મને ચોક્કસ ખાતરી છે. અને એક રીતે એ ચક્કર થશે, અને ચક્કર થવા માટે આપણી જે બહેનો છે ગામની, એ બધી બહેનો અત્યારે તો લાગી ગયેલી છે. અને 25મી તારીખથી મહેશભાઈ એક દિવસ રાતના 9 થી 10 1 કલાક જેમાં મુલ્લાની કથા ચાલશે. એ રીતે મહેશભાઈ 25 તારીખથી 9 થી 10 દેવીઓનું મુલ્લાની ચાલુ થશે. એ પગલી મંદિર સુધી રહેશે, એટલે મંદિરથી ચાલુ થશે. પણ એ રીતે દરરોજ 1 કલાક મારી બહેનોને વિનંતી, મારા ભાઈઓને વિનંતી, બહેનો તો આવે છે, ભાઈઓની જે સંખ્યા જે ઓછી છે એને ભાઈઓને પણ મારી વિનંતી છે કે આ કથા સત્સંગની અંદર જોડાય. આપણા કહેવાય ટાઈમ પર જ્ઞાન સૌરાને આપણે ઉજાગર કરીએ, એનો બહોળો પ્રચાર કરીએ, અને દરેક અનુયાયી ભાઈઓ આપણા યંગ સ્વરૂપે છે અને ઉજાગર કરી અને પડમગુરુને ઓળખે અને આ ભવના બંધનમાં મુક્ત થાય એવી વાત સહિત આપણે અહીંયા મારા સભ્યોને નિમું છું. સત્યવ સાહેબ, હવે આપણે આરતીની તૈયારી કરશું એ પહેલાં એક જાહેરાત કે આપણે જે પરમહંસ સુખાનંદજી મહારાજશ્રીનો 78મો નિર્વાણ દિન જે માર્ચ મહિનામાં ઉજવવા જઈ રહ્યા છે, 27, 28 અને 29 માર્ચ, તે અંતર્ગત આપણે વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. તો એમાં 25 તારીખે આપણે મહિલા ધર્મ સંમેલનનું આયોજન કરેલું છે. તો અહીંયા બેઠેલા દરેક બહેનોને વિનંતી કે આ સંમેલનમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લો. અને આ સંમેલનમાં આપણા સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મોમાયા પધારશે, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ પધારશે, અને એક નિવૃત્ત આર્મી ઓફિસર કેપ્ટન મીરાબેન દવે પધારશે. તો એ લોકો જે અહીંયા પધારી રહ્યા છે તે આપણી મહિલાનો ઉત્સાહ વધારવા, એમને માર્ગદર્શન આપવા માટે પધારી રહ્યા છે. હમણાં જ હું મહેશભાઈ અને બા એમને મળીને આવ્યા. તો આપ સૌને વિનંતી કે આ મહિલા સંમેલનમાં આપ સૌ ભાગ લેશો, ઉત્સાહપૂર્વક ભાગ લેશો, અને સવારે 9 કલાકે આપ સૌ અહીંયા હાજર રહેશો, અને આપણે 6 વાગ્યા સુધી આપણો કાર્યક્રમ ચાલશે. ત્યારબાદ બીજા દિવસે 26મી જાન્યુઆરીએ બાળ પ્રજાસત્તાક દિનની ઉજવણી અને બાળ સંમેલનનું આયોજન કરેલું છે. તો દરેકને વિનંતી કે આપ દરેક વાલીઓને વિનંતી કે તમે પોતાના બાળકોને આ સંમેલનમાં મોકલો, અને વાલીઓ પણ સાથે આ સંમેલનમાં ભાગ લેશો તો એમને પણ ખ્યાલ આવશે કે બાળકોને શા માટે આ સંમેલનમાં મોકલવું. તો આપ સૌને આ વિનંતી છે હું ટ્રસ્ટ તરફથી અને અમારા દરેક
મહેશભાઈ અને બા તરફ જીવાભાઈ તરફથી વિનંતી કરું છું કે આપ સૌ આ સંમેલનમાં ભાગ લેશો. હવે આપણે આરતીની તૈયારી કરશું. કરુણા સાગર હિમંત કરવા સાગર ભગવાન કી, નૃત સાગર મહારાજ કી, પરમહંસ ગાંધી મહારાજ કી જય.
Mama,
स्वामी महाराज की वंदे करुणा सागर भगवान नवीन सागर महाराज महान तपस्वी प्रणाम महाराज ब्रह्महंस सुखानंद जी महाराज विष्णुदास जी महाराज शांतिदास जी महाराज गलदास जी महाराज विजयदास जी महाराज सर्व संतन की सर्व देवन की केवल धाम की गुरुगणी शास्त्र की आयम पंथ की